નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેન્સી ગોયા. સ્વાગત છે આપનું આશાપુરા વિદ્યા સંકુલના ઓનલાઈન ગ્રુપમાં. આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 જેનું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોમાં આપણે આગળ જોતા કે આજે આપણે જોશું કે એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે. એસિડ કે બેઝ છે બંનેમાંથી જો તેને પાણીમાં ઉમેરવામાં આવે તો ત્યારે શું થાય છે તે આજે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ એક પ્રવૃત્તિ જોઈ લઈએ કે શુષ્ક HCl છે અને શુષ્ક HCl છે તે એસિડિક નથી, પરંતુ HCl નું જલીય દ્રાવણ છે તે એસિડિક છે. તો એ પ્રવૃત્તિને સમજીએ તો શુષ્ક HCl જે છે તો એ HCl કેવું છે કે શુષ્ક છે, તેમાં પાણી નથી એટલે કે હાઇડ્રોજન નથી, H+ આયનો નથી. જ્યારે જલીય HCl છે તેમાં શું છે કે પાણીના દ્રાવણો તેમાં રહેલા છે. તો જો પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી, તો તે એસિડિક વર્તણૂક ધરાવતા નથી. એસિડિક વર્તણૂક માટે શું હોય આપણે આગળ જ જોયું વિદ્યાર્થી મિત્રો કે તે H+ આયનો મુક્ત કરે, અને બેઝિક માટે શું હોય તો તે OH- આયનો મુક્ત કરે. પરંતુ જો શુષ્ક HCl આપણે લઈએ છીએ તેમાં તો તેમાંથી હાઇડ્રોજન આયનો પાણીની ગેરહાજરી છે માટે તે હાઇડ્રોજન આયનો મુક્ત કરી શકતા નથી. તેથી તે એસિડિક વર્તણૂક ધરાવતા નથી. કોના માટે છે તો શુષ્ક HCl માટે. પરંતુ જો જલીય HCl લેવામાં આવે છે, જલીય દ્રાવણયુક્ત HCl લેવામાં આવે છે તો શું થાય છે કે તેમાંથી હાઇડ્રોજન આયનો H+ આયનો મુક્ત થાય છે જલીય દ્રાવણમાંથી. તો તેમાંથી તો તે શું છે જેમાંથી H+ આયનો મુક્ત થાય તો તે એસિડિક છે એવું સાબિત થાય છે. હવે જો એસિડિક વર્તણૂક માટે H+ આયન અથવા H3O+ અને બેઝિક વર્તણૂક માટે OH- આયન જવાબદાર છે. જો દ્રાવણ એસિડિક છે તો તેમાંથી H+ આયન અથવા H3O+ આયન મુક્ત થાય છે તો તે
પાણી. હવે પાણીની અંદર અહીંયાથી એસિડ H2SO4 કે HCl છે સાંદ્ર કોઈ પણ ઉમેરતા જાય છે પાણીમાં તો શું થાય છે? પાણી અને એસિડ વચ્ચે જે પ્રક્રિયા થાય છે તે ઉષ્મા સંકપ પ્રક્રિયા થાય છે અને દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે. એટલે કે એસિડ જે છે વધારે સાંદ્ર છે તેને જો પાણીમાં ઉમેરીએ છીએ તો તેની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. અને આ જે એસિડ અને પાણી વચ્ચે અથવા બેઝ અને પાણી વચ્ચે જે પ્રક્રિયા થાય છે તેને મંથન પ્રક્રિયા કહે છે. તો મંથન પ્રક્રિયા એટલે શું? કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એકમ કદ દીઠ આયનો એટલે કયા થશે આપણા H+ અથવા OH- આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આવી પ્રક્રિયાને મંથન પ્રક્રિયા કહે છે. એટલે કે જે એસિડ આપણે લીધું છે અથવા બેઝ લીધું છે તે સાંદ્ર છે. હવે તેને જો પાણીમાં ઉમેરવામાં આવે છે તો તેની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને તેના જે આયનો છે H+ કે OH- તે જે આયનો છે તો તેમાં પાણીનું તેમાં મિશ્રણ થાય છે તો તેના લીધે તેના આયનોમાં પણ ઘટાડો થાય છે અને તેના લીધે આપણે કોઈ એસિડ કે બેઝ બંનેમાંથી જે પણ લીધું છે તે શું થાય છે? મંદ થાય છે. એટલે સાંદ્રમાંથી મંદ થાય છે તો તેને કયું કહીએ છીએ? મંથન પ્રક્રિયા. તો કેટલીક વિદ્યાર્થી મિત્રો કેટલીક જગ્યાએ પ્રક્રિયા પર સમીકરણ પણ હોય છે કે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો અથવા મંદ H2SO4 સાથે પ્રક્રિયા. તો એ બંનેમાં હવે ફરક સમજાઈ ગયો. શું હશે? કે જે સાંદ્ર હશે તે સાંદ્ર HCl જે હશે એ શું હશે? માત્ર HCl જ હશે. પરંતુ જે મંદ HCl હશે તો તેમાં થોડુંક તેજ કેવું હશે? તો તે પાણી સાથેના મિશ્રણ વાળું હશે. એસિડ છે કે બેઝ છે તેને પાણી સાથે જો ઉમેરવામાં આવે છે તો તે મંદ થાય છે. એટલે કે તેના જે આયનો છે તે મુક્ત થાય છે અને આ જે પ્રક્રિયા થાય છે તેને મંથન પ્રક્રિયા કહે છે. હવે વિદ્યાર્થી આજે આપણે પ્રવૃત્તિ જોઈ કે પાણીને એસિડ અથવા બેઝ સાથે મિશ્ર કરવું. તો આપણે એમાં શું કર્યું કે પાણી છે તેમાં એસિડ ઉમેર્યું. કે એસિડમાં આપણે પાણી નથી ઉમેર્યું પરંતુ પાણીમાં એસિડ ઉમેર્યું છે. એવું શા માટે? તો સાંદ્ર એસિડને મંદ કરવા માટે એસિડને પાણીમાં ઉમેરવામાં આવે છે. પાણીને શા માટે આપણે એસિડમાં નથી ઉમેરતા? તો તેનું એક કારણ છે કે એસિડ છે તે કેવું છે? સાંદ્ર છે અને તેમાં બહુ ઉષ્મા છે. જો આપણે એસિડમાં પાણી ઉમેરશું તો શક્ય છે કે ઉષ્મા છે તે બહારની બાજુ આવે. જે આપણે પાત્ર લીધું છે તે પાત્રમાંથી બહારની બાજુ ઉષ્મા આવે અને તેનાથી રાજી પણ શકાય છે. તેમાંથી ખૂબ ઉષ્મા મુક્ત થાય છે. પરંતુ જો પાણીમાં એસિડ ઉમેરીને હલાવતા જશું તો તે ઉષ્મા બધી શેમાં? પાણીમાં આવતી જશે થોડી થોડી કરીને અને તેનાથી તેનાથી પણ નુકસાન થશે નહીં. તે પાણીમાં સહેલાઈથી આપણે તેને મિશ્ર કરી અને તેને મંદ બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું કે એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે. તો એસિડ
નેક્સ્ટ